ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય કોમ્પ્યુટર, પાઠ 4 પેઇન્ટ. તેની અંદર જે મેઇન ટોપિક છે કે પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ, પેજ નંબર 24. તેની અંદર પહેલો ઓપ્શન છે કે રેખા દોરવા, મતલબ કે લાઈન દોરવા. પેજ નંબર 24 અને 25 પરનો આ ટોપિક છે. તેની અંદર ટોટલ આપણે 4 વસ્તુ આજે ભણશું. પહેલું છે પેન્સિલ, બ્રશિસ, લાઈન અને કર્વ, કે આ ચારેયના દ્વારા આપણે અલગ અલગ પ્રકારની લાઈનને દોરી શકીએ છીએ. બુકમાં વાંચશું, દરેક વિદ્યાર્થી બુકમાં ધ્યાન આપશે. પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ, તેની અંદર પહેલો પેરેગ્રાફ. પેઇન્ટમાં રિબન, ચિત્રકામ માટેમાં ઘણા ટૂલ્સ, બ્રશ અને શેપ ધરાવે છે. ચિત્રો દોરવા તથા રંગ પૂરવા માટેના ઘણા રંગો તેમાં આવેલા છે. શું કે છે કે પેઇન્ટ વિન્ડોની અંદર ઘણા બધા ટૂલ્સ, ઘણા બધા બ્રશિસ અને શેપ ધરાવે છે. તેમજ તેમનો કલર કરવા માટે અલગ અલગ પ્રકારના રંગો પણ આપેલા છે. તેમાં સૌથી પહેલો ટોપિક છે કે રેખા દોરવા. અલગ અલગ પ્રકારની રેખા, મતલબ કે લાઈન કેવી રીતે દોરવી. પેરેગ્રાફ વાંચજો, બુકમાં ધ્યાન આપજો. પેઇન્ટમાં રેખા દોરવા માટે તમે ઘણા વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. તમારા ચિત્રમાં રેખા કેવી દેખાશે તેનો આધાર તમે કયું ટૂલ અને કયો વિકલ્પ, મતલબ કે જાડાઈ અને રંગ પસંદ કરો છો તેના પર રહે છે. શું કે છે કે તમારે કોઈ પણ એક લાઈન દોરવી છે તો તમે કયા ઓપ્શન્સ, મતલબ કે કયા ટૂલ્સનો ઉપયોગ કરો છો તેના ઉપર આધાર રહેલો છે. ટોટલ તમે 4 રીતે લાઈન દોરી શકો છો. હવે બુકમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે, તે રીતે આપણે જોશું. સૌ પ્રથમ પહેલા આપણે સ્ટાર્ટ મેનુમાંથી પેઇન્ટ વિન્ડો ઓપન કરી લઈએ. અહીં મારી પેઇન્ટ વિન્ડો ઓપન થયેલી બતાવે છે. હવે શું કહે છે કે જ્યાં તમને ડાયાગ્રામ આપેલો છે તેના ઉપરની લાઇન્સમાં કે પેઇન્ટમાં રેખા દોરવા માટેના ટૂલ્સ નીચે પ્રમાણે દર્શાવ્યા છે. સૌથી પહેલું છે પેન્સિલ. હું દરેક ઓપ્શનનો ઉપયોગ કરીશ, સાથે સાથે અહીંયા દોરતી જઈશ. પહેલા આપણે એની સાઈઝ વધારી દઈશું ને એનો અલગ કલર કરી નાખીએ. પેન્સિલ વડે આપણે લાલ કલર કરીએ છીએ. પછી શું કે છે કે લાઈન. નહીં, તેના પછીનો ઓપ્શન શું છે, નીચે આપેલું છે બ્રશ. અહીંથી આપણે એકાદું બ્રશ લઈ લઈએ, તે આપણે યલો કલરનું કરીએ. તો અહીંથી મેં લાઈન દોરવા માટે બ્રશનો ઉપયોગ કર્યો. ત્યાર પછી છે સાદી લાઈન. અહીં આપણે શેપ્સની અંદર પહેલો ઓપ્શન આપેલો છે લાઈન. તેની આપણે જાડાઈ વધારી દઈએ અને કલર પણ ચેન્જ કરી નાખીએ. અહીંયા મેં લાઈન દોરી અને ત્યાર પછીનું છે કર્વ, મતલબ કે આડી લાઈન. આ દરેક મેં સીધી લાઈન દોરેલી છે. હવે સપોઝ કે હું એક ગોળ શેપમાં મારે લાઈન દોરવી છે, તો આમને આપણે આ કર્વ ઓપ્શનનો ઉપયોગ કરશું. તેનો આપણે અલગ કલર લઈ લઈએ. સૌ પ્રથમ આપણે એને એક આડી લાઈન દોરશું, આડી કે ઊભી. હવે સપોઝ કે મારે આ સાઈડ આ લાઈનને ખેંચવી છે, તો જે સાઈડ તમારે લાઈનને ખેંચવી હોય એ સાઈડ પર માઉસનો એરો રાખી ત્યાં ડબલ ક્લિક કરશું એટલે આપણી લાઈન આ તરફ ખેંચાઈને આવતી રહે. હવે મારે નીચેની સાઈડ ખેંચવી છે, તો નીચેની સાઈડ હું ડબલ ક્લિક કરીશ તો પાછી એક લાઈન દોરી લઉં. હવે મારે આખી લાઈનને આ સાઈડ નીચે સાઈડ ખેંચવી છે, તો અહીંયા હું ડબલ ક્લિક કરીશ તો મારી લાઈન નીચેની સાઈડ ખેંચાઈ ગઈ. સપોઝ કે મારે ઉપરની સાઈડ ખેંચવી છે, તો ઉપરની સાઈડ હું ડબલ ક્લિક કરીશ તો મારી લાઈન ઉપરની સાઈડ ખેંચાઈ ગઈ. હવે સપોઝ કે મારે ડાબી તરફ ખેંચવી છે, જેવી રીતે મેં આવી રીતે જમણી તરફ દોરેલું છે તેવી જ રીતે મારે ડાબી તરફ દોરવું છે, તો ડાબી તરફ માઉસ પોઇન્ટર રાખી ત્યાં હું ડબલ ક્લિક કરીશ તો મારી લાઈન ડાબી તરફ ખેંચાઈ ગઈ. તો ટોટલ આપણે 4 રીતે લાઈનને ડ્રો કરી શકીએ છીએ.
સૌ પ્રથમ છે પેન્સિલ વાળો ઓપ્શન, ત્યારબાદ છે બ્રશ વાળો ઓપ્શન, ત્યારબાદ છે સિમ્પલ લાઈન વાળો ઓપ્શન કે જેના દ્વારા આપણે લાઈન દોરી શકીએ છીએ, ને ત્યાર પછીનો છે કર્વ વાળો કે તમે એક વખત લાઈનને દોરો અને જે રીતે તમારે શેપમાં એને કરવું છે તે તમે ડબલ ક્લિક કરશો એટલે તમે લાઈનને આવી રીતે કરી શકશો. સપોઝ કે મારે ફરીથી હું એક આ લાઈનને મેં એક આમ દોરી મારે આવી રીતે રાખીશ તો હું આવી રીતે પણ દોરી શકીશ. તો ટોટલ પેઇન્ટ વિન્ડોની અંદર આપણે 4 રીતે લાઈનને દોરી શકીએ છીએ. એક પેન્સિલ, બીજા નંબરનું છે બ્રશિસ, ત્રીજા નંબરનું છે લાઈન અને ચોથા નંબરનું છે કર્વ. હવે જે આપણે કરેલું છે તે બુકમાં આપણને આપ્યું છે તે હું વાંચું છું. સૌથી પહેલું છે પેન્સિલ. પેન્સિલનો ઉપયોગ વિવિધ પહોળાઈની રેખાઓ દોરવા માટે થાય છે. સાઈઝમાંથી તમે રેખાની પહોળાઈની પસંદગી કરી શકો છો. સપોઝ કે મેં પેન્સિલ લીધી અને અહીંયાથી આપણને અલગ અલગ પ્રકારની 4 સાઈઝ આપેલી છે. સૌથી પતલી લાઈન તો મેં આ દોરેલી, એનાથી થોડીક જાડી લાઈન, બીજા નંબરની મેં આની થોડીક ઘાટી થઈ, ત્રીજા નંબર લાઈન છે એનાથી પણ થોડીક ઘાટી, એનાથી પણ થોડીક ઘાટી થઈ, અને ચોથા નંબરની એનાથી પણ ઘાટી, એનાથી પણ ઘાટી થઈ. તો પેન્સિલના ઉપયોગ દ્વારા તમે ટોટલ 4 રીતે અલગ અલગ જાડાઈમાં તમે લાઈનને ડ્રો કરી શકો છો. જો તમે સાઈઝના એરો પર ક્લિક કરશો તો તમે 4 અલગ અલગ રેખાની પહોળાઈ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. એક રેખા હાઇલાઇટ થયેલી દેખાશે અને તેને ડિફોલ્ટ સિલેક્શન કહીશું. સપોઝ કે મારે એવું જોવું છે કે સૌથી લાસ્ટમાં મેં કેવા પ્રકારની લાઈન દોરેલી છે, અથવા તો અત્યારે મારા પેન્સિલની અંદર કેટલી જાડાઈની લાઈન છે, જેને આપણે ખબર છે અણી કહેતા હોય, અણી જાડી છે, પતલી છે, એવી જ રીતે સાઈઝમાં હોય. આ પતલી અણીની છે, આ એનાથી થોડીક જાડી અણી, આ એનાથી પણ થોડીક જાડી અણી, આ એનાથી પણ થોડીક જાડી અણીની લાઈન છે. હવે મારે એવું જાણવું છે કે અત્યારે કેટલી જાડાઈ છે, પેન્સિલની કેટલી જાડાઈ છે. તો જે ભાગ રીતે બ્લુ કલરથી સિલેક્શન થયેલો હશે તો તે આપણે જોઈ શકશું કે અત્યારે મારે પેન્સિલની અણીની જાડાઈ સૌથી લાસ્ટમાં, મતલબ કે સૌથી જાડી લાઈન છે. બરાબર. હવે સપોઝ કે હું પતલી લાઈન દોરું છું ને હવે મારે જોવું છે કે મારે ત્યારે અણી, પેન્સિલની અણી જાડી છે કે પતલી. તો આમાંથી સિલેક્શન થયેલું કયું છે? સૌથી પહેલું. તો આના પરથી હું નક્કી કરી શકીશ કે મારી પેન્સિલની સાઈઝ પતલી છે. એક આપણને ગ્રીન કલરની નોટ્સ આપેલી છે. કોમ્પ્યુટર દ્વારા અગાઉથી જ પસંદ કરાયેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ ટૂલ્સને, શેપ્સને કે કલર્સને તમે કોઈ પણ જાતનું સિલેક્શન ન આપેલું ને એની મેળે જ સિલેક્શન થયેલું હોય તો તેને આપણે શું કહીએ છીએ? ડિફોલ્ટ સિલેક્શન કહીએ છીએ. અત્યારે કલર 1 અને કલર 2માં કલર 1 ઉપર બ્લુ કલરનું ઘાટું બોક્સ છે, તો આને શું કહીશું? ડિફોલ્ટ સિલેક્શન થયેલું કહીશું. સાઈઝમાં તમે જ્યારે કોઈ પણ સાઈઝ ચેન્જ નથી કરતા ને તમારે જોવું છે કે અત્યારે પેન્સિલની સાઈઝ કઈ છે, તો તમે અહીંથી જોઈ શકશો. જે લાઈનની ઉપર બ્લુ કલરનું સિલેક્શન હશે તેને આપણે શું કહીશું? ડિફોલ્ટ સિલેક્શન કહીશું. ત્યારબાદ છે બ્રશિસ. આપણે આને ઇરેઝ કરી નાખીએ. શું કહે છે કે બ્રશિસનો ઉપયોગ વિવિધ પ્રકારના બ્રશ વડે ચિત્રકામ કરવા તથા રંગ પૂરવા માટે થાય છે. જો તમે બ્રશિસમાંના એરો પર ક્લિક કરશો તો તમને 9 વિવિધ બ્રશ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તે દરેકનું નામ જાણવા માટે તેના પર માઉસ પોઇન્ટર મૂકો. શું કહે છે કે તેના પછીનું છે બ્રશિસ. કેટલા પ્રકાર છે? 9. આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે અહીંયા મેં અલગ અલગ પ્રકારના 9 બ્રશિસ તો જોયા, પણ દરેક બ્રશનું નામ મને ખબર છે નહીં. મારે જાણવું છે કે આ બ્રશનું નામ શું છે, આ બ્રશનું નામ શું છે, આનું શું છે નામ, આનું નામ શું છે. તો શું કરવાનું?
જે બ્રશનું નામ જાણવું હોય તેના પર હું માઉસનો એરો મૂકી દઈશ એટલે એ બ્રશનું જે કંઈ પણ નામ હશે તરત જ આપણને દેખાડશે. સૌથી પહેલા બ્રશનું નામ છે સિમ્પલ, ખાલી મતલબ કે બ્રશ. તેના પછીના બ્રશનું નામ છે કેલિગ્રાફી બ્રશ 1, મતલબ કે એક પ્રકારનું બ્રશ છે. એનું નામ શું છે? કેલિગ્રાફી બ્રશ 1. ત્યાર પછી ત્રીજા નંબરનું બ્રશ છે કેલિગ્રાફી બ્રશ 2. આ 1 હતું, આ 2 હતું. હવે આપણે આ બ્રશનું નામ જાણીએ. શું કે છે? એર બ્રશ. ચોથા નંબરનું બ્રશનું નામ શું છે? તો કે એર બ્રશ. હવે નીચેની લાઈનમાં આવી જાય ઓઇલ બ્રશ. શું કે છે? ઓઇલ માટેનું જે બ્રશ હશે તેને આ બ્રશનું નામ શું છે? ઓઇલ બ્રશ. તેના પછીનું છે ક્રેયોન, મતલબ કે તમે જે કલર કરો છો એ કલર પ્રકારના બ્રશનું નામ છે ક્રેયોન. ત્યાર પછીનું બ્રશ છે માર્કર, જે આપણે હાઇલાઇટ કરીએ છીએ બુકમાં. કોઈ પણ આપણે વાંચતા હોય ને એકાદી લાઈનને આપણે હાઇલાઇટ કરવી હોય તો આપણે માર્કરનો ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે એક માર્કર પ્રકારનું બ્રશ છે. ત્યાર પછીનું છે નેચરલ પેન્સિલ, મતલબ કે આપણે જે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ તે પ્રકારનું બ્રશ હશે. તેને શું કે છે? નેચરલ પેન્સિલ. ઈ પ્રકારનું એમાં ડ્રો થતું હશે. નેચરલ પેન્સિલનું બ્રશ છે. ને લાસ્ટમાં શું છે? વોટર કલર બ્રશ. તમે લોકો વોટર કલર કરતા હશો તો તેમાં અલગ અલગ પ્રકારના નાના મોટા બ્રશ આવતા હોય. તો વોટર કલરમાં જે રીતે તમે કલર કરી શકો છો તે પ્રકારનું વોટર કલર બ્રશ. તમે જોયું હશે કે તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે બ્રશનો કલર વધારે હોય એટલે એકદમ મસ્ત કલર પુરાય, ને જ્યારે તમે પૂરું કરો છો ત્યારે બ્રશમાં કલર પૂરો થઈ ગયો હોય છે એટલે આછો કલર થતો હોય. તો એ રીતનું આ વોટર કલર બ્રશ છે. તો આપણે હવે 9 બ્રશનો ઉપયોગ કરીને જોઈએ. સૌથી પહેલું છે બ્રશ. તો સૌથી પહેલું આપણે બ્રશનો ઉપયોગ કર્યો. ત્યાર પછીનું છે કેલિગ્રાફી બ્રશ 1. અહીંથી આપણે કેલિગ્રાફી બ્રશ 1 તમે જોયું ત્રાસું છે. તમે આમ જોજો ત્રાસું થાય છે. પછી ત્રીજા નંબરનું છે શું છે? કેલિગ્રાફી બ્રશ 2. કેલિગ્રાફી બ્રશ 2. આમાં અને આમાં માઇનોર જ એવો ફેર છે. પછી ચોથા નંબરનું શું છે? એર બ્રશ. મતલબ કે તમે જુઓ એકદમ ઘાટો બ્રશમાંથી પણ ક્યાંક આછું થાય છે, મતલબ કે એર બ્રશ કહેવાશે. પછી પાંચમા નંબરનું શું છે? ઓઇલ બ્રશ. આપણે ઓઇલ બ્રશનો ઉપયોગ કરીએ. જોયું ઓઇલ જેવું આમ લીસું લાગે, એકદમ ઘાટું નથી પણ આપણને બેકગ્રાઉન્ડમાં થોડુંક એવું આપણને કંઈક દેખાય ઓઇલ જેવું, તો એને શું કહેવાશે? ઓઇલ બ્રશ કહેવાશે. ત્યાર પછીનું શું છે? ક્રેયોન પ્રકારનું બ્રશ. જો આમાં બી જાડું છે ક્રેયોન. તમે એ લોકો મીડિયા કલર કરતા હશો એમાં ક્યાંક કલર કરવામાં વચ્ચે જગ્યા રહી જતી હોય, તો એ જે પ્રકારનો કલરનું થાય છે તો આ બ્રશમાં થાય છે એટલે આપણે એને શું કહીએ છીએ? ક્રેયોન પ્રકારનું બ્રશ. ત્યાર પછી કયું છે? માર્કર, જે આપણે હાઇલાઇટ કરીએ છીએ. માર્કર પ્રકારનું બ્રશ. તમે જુઓ છો એકદમ એક સરખું જ ચાલે છે. જોયું? તમે માર્કર ઉપર માર્કર હલાવશો તો એટલો ભાગ ઘાટો થઈ જશે, બાકીનો ભાગ આછો થશે. માર્કર પ્રકારનું બ્રશ થયું. ત્યાર પછીનું કયું છે? નેચરલ પેન્સિલનું બ્રશ. નેચરલ પેન્સિલ. તમે પેન્સિલમાં જે રીતનું કરો છો કલર પેન્સિલ, તે એ રીતનું નેચરલ પેન્સિલનું બ્રશ છે. અને ત્યાર પછી કયું છે? તો કે વોટર કલર બ્રશ. શું કે છે? વોટર કલરમાં તમે જે રીતે કહો છો આછું ઘાટું તમે કરતા હશો, એકવાર માઉસ હલાવશો પછી કલર પૂરો થઈ ગયો, મતલબ કે પછી કલર હાલશે નહીં. તો વોટર કલરનું જે બ્રશ હોય તે પ્રકારનું બ્રશ છે. તો અત્યારે આપણે શું જોયું કે બ્રશિસ ટોટલ કેટલા પ્રકાર છે? 9 પ્રકાર છે. જ્યારે આપણે બ્રશનો ઉપયોગ કરીએ છીએ
ત્યારે અલગ અલગ 9 પ્રકારના બ્રશની સાથે તમે સાઇઝનો પણ ઉપયોગ કરી શકો છો. આ મેં એક સાઇઝ લીધી, અહીંથી કલર ચેન્જ કરી બીજી એક સાઇઝ લો. હવે સપોઝ કે આપણે ઓઇલ પેન્ટ લઈએ, ઓઇલ બ્રશ લીધું, આ એક સાઇઝ, પછી એનાથી જાડું, પછી એક સાઇઝ નાનું અને એનાથી પણ એક સાઇઝ નાનું. તો તમે પેન્સિલની સાથે પણ સાઇઝનો ઉપયોગ કરી શકો છો, તેમજ બ્રશની સાથે પણ તમે અલગ અલગ પ્રકારને સાઇઝનો ઉપયોગ કરી શકો છો. આ એર બ્રશ મારું પતલું છે, સપોઝ કે અહીંથી હું મોટી સાઇઝ લઉં છું તો અહીંથી એર બ્રશ મારું મોટું સાઇઝ છે. તો આવી રીતે આપણે એર બ્રશ મતલબ કે બ્રશની સાથે પણ તમે સાઇઝનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે ત્રીજા નંબરનું લાઈન. વિવિધ પહોળાઈની સીધી રેખાઓ દોરવા માટે લાઈન ટૂલનો ઉપયોગ થાય છે. સાઇઝની મદદથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકો છો. હવે અત્યાર સુધી આપણે જે જોયું તે પેન્સિલથી લાઈન દોરેલી હતી, કે જેમાં એવું પણ બને કે સીધી લાઈન દોરવાની પણ ન હોય. આ મેં પેન્સિલથી દોર્યું, હવે હું બ્રશથી દોરીશ તો એવું પણ બને કે એક સરખી સીધી લાઈન દોરવાની ન હોય, પણ મારે ઉપરથી લઈને નીચે સુધી એક સરખી સીધી લાઈન દોરવી હોય ત્યારે હું લાઈન શેપનો ઉપયોગ કરીશ, કે જેના દ્વારા તમે એક સરખી સીધી લાઈનને દોરી શકો છો. આડી પણ દોરી, ઊભી પણ દોરી શકો છો. હવે તમે લાઈન ટૂલની સાથે પણ અલગ અલગ સાઇઝનો ઉપયોગ કરી શકો છો. સપોઝ કે પેલા આપણે બધું ઇરેઝ કરી દઈએ. અહીંથી હું એક કલર લઈ લઉં છું. હવે હું લાઈન ટૂલ લઉં છું, એમાં સૌથી પતલી સાઇઝ, નાની સાઇઝ લઉં છું હું. પછી મેં એક સ્ટેપ એનાથી જાડી સાઇઝ લઈશું. એનાથી પણ જાડી થઈ, અને એનાથી બી જાડી કરવી હોય તો આપણે આ લાઈનનો ઉપયોગ કરીશું. શું કર્યું મેં? સૌથી પહેલા મેં કલર લીધો અને અહીંથી મેં લાઈન શેપ લીધો, એક પતલી લાઈન દોરેલી. ત્યારબાદ સાઈઝમાં જઈ એક સ્ટેપ જાડી લાઈન દોરી. ત્યારબાદ પાછું સાઈઝમાં જઈ એનાથી પણ એક સ્ટેપ જાડી લાઈન દોરેલી, ને ત્યારબાદ પાછું સાઈઝમાં જઈ ચોથા નંબરની સાઈઝની લાઈન દોરેલી. મતલબ કે તમે પતલી એક સ્ટેપ મોટી તમે જાડી પતલી લાઈનને સ્ટ્રેટમાં તમે દોરી શકો છો, આડું અથવા તો ઊભી રીતે. ત્યારબાદ છે કર્વ. હવે કર્વનો ઉપયોગ શું છે? અત્યારે સપોઝ કે મેં એક લાઈન ડ્રો કરેલી છે. હવે એ લાઈનને મારે આ સાઈડ અહીંયા આટલો ભાગ મારે એમનેમ રાખવો છે અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ મારે ઊંચો કરવો છે. તો જે સાઈડ તમારે ઊંચી કરવી હોય તે સાઈડ, પછી ઉપર કરવી છે, નીચે કરવી છે, તે આપણે નક્કી કરી લેવાનું. સપોઝ કે આટલો ભાગ છે તે મારે ઉપરની સાઈડ ખેંચવો છે, તો જે સાઈડ ખેંચવું હોય, ઊંચી કરવી હોય લાઈનને, એ સાઈડ માઉસ પોઇન્ટર રાખી ત્યાં ડબલ ક્લિક કરશો એટલે આટલો ભાગ તે આપણો ઉપરની સાઈડ ખેંચાઈ ગયો. ત્યારબાદ આપણે બીજી એક લાઈન દોરીએ. હવે આ લાઈનને મારે નીચેની સાઈડ ખેંચવી છે, તો અહીંયા હું ડબલ ક્લિક કરીશ તો નીચેની સાઈડ ખેંચાઈ જશે. ખેંચાઈ ગઈ. ત્યારબાદ છે હું હજી એક લાઈન દોરીશ, તેને મારે ડાબી તરફ મતલબ કે બરોબર વચ્ચેથી ખેંચવી છે. આ લાઈનની બરાબર વચ્ચેથી ખેંચ એટલે બરાબર વચ્ચે ગઈ, અને અહીંયા હું ડબલ ક્લિક કરીશ ડાબી તરફ, તો ડાબી સાઈડથી અને વચ્ચેની સાઈડથી મારી લાઈન ઊંચી થઈ જશે. ત્યારબાદ છે
હવે મારે જમણી તરફ વચ્ચેથી ખેંચીશ તો અહીંયા જમણી તરફ વચ્ચે જઈ અહીંયા હું ડબલ ક્લિક કરીશ તો મારી લાઈન દોરાઈ ગઈ. હવે સપોઝ કે મારે એવું કરવું છે કંઈક અલગ રીતે કરવું છે તો એક મેં અહીંથી ક્લિક કર્યું, એક મેં અહીંથી ક્લિક કર્યું. તો આવી રીતે તમે લાઈનને આગળ પાછળ ઉપર નીચે કરી શકો છો. આ લાઈન હું ફરીથી શીખવાડું છું. અહીંથી પેલા મેં કર્વ લીધો. હવે મારે એવું કહ્યું છે કે થોડીક મારે અહીંથી ઊંચી કરવી છે, થોડીક મારે અહીંથી કરવી છે. તો શું કરવાનું? એક વખત અહીંયા ક્લિક કરવાનું, બીજી વખત અહીંયા ક્લિક કરવાનું. તો બે સાઈડથી ઉપર નીચે લાઈન થઈ જશે. ફરીથી એક વખત આપણે અલગ કલર લઈને જોઈએ. આ લાઈન દોરી. અહીંયાથી હું ઉપરની તરફ ખેંચીશ, અહીંથી હું નીચેની તરફ ખેંચીશ. તો મારી લાઈન આવી રીતે શેપમાં ગોઠવાઈ ગઈ. તો આ આપણે શું જોયું? કહું કે તમે એકવાર લાઈનને સીધી દોરો છો, પછી જે તરફ તમારે લાઈનને શેપ આપવો છે, ગોળાકાર શેપ આપવો છે, એ સાઈડ તમારે ખેંચવાનું એટલે તમારો શેપ એ રીતે આવી જશે. તો ટોટલ આપણે 4 રીતે રેખાને દોરી શકીએ છીએ. સૌથી પહેલું છે કે પેન્સિલ દ્વારા આપણે લાઈનને દોરી શકીએ છીએ. ત્યારબાદ છે બ્રશિસ દ્વારા પણ આપણે લાઈનને દોરી શકીએ છીએ. ત્યાર પછી સીધી લાઈન દોરવી હોય, મતલબ કે આવી રીતે આડા અવળી વાંકી ચૂકી દોરવી ન હોય, તમારે જે સીધી લાઈન દોરવી હોય ત્યારે તમે લાઈન ટૂલનો ઉપયોગ કરો છો. અને જ્યારે લાઈનમાં ક્યાંક વળાંક આપવો છે ત્યારે આપણે કર્વ પ્રકારની લાઈનનો ઉપયોગ કરીશું. આપણે ચેન્જ કરતા કલર ભૂલી ગયા, આપણે કરી નાખીએ. આમ મેં દોરી. જ્યાં લાઈનને વળાંક આપવો છે ત્યાં આપણે ડબલ ક્લિક કરશું તો ત્યાં વળાંક આવી જશે. ટોટલ આપણે 4 પ્રકારનું જોયું. પેન્સિલ વાળું, પછી બ્રશ વાળું, પછી લાઈન ટૂલ અને ત્યાર પછીનો છે કર્વ ટૂલ. પેન્સિલ, બ્રશિસ, લાઈન અને કર્વ ટૂલ. તો 4 રીતે આપણે રેખાને દોરી શકીએ છીએ. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. રેખા દોરવા માટે ટોટલ 4 પ્રકાર છે. પેન્સિલથી દોરી શકશો, બ્રશિસથી દોરી શકશો, લાઈનથી દોરી શકશો અને કર્વથી પણ તમે લાઈનને દોરી શકો છો. દરેકનો ઉપયોગ અલગ અલગ છે. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.